હેલો દોસ્તો, રામાધણ એજ્યુકેશન ચેનલમાં તમારું સ્વાગત છે. ચેનલ સબસ્ક્રાઇબ કરજો. આ વિડીયોમાં કંઈક નવું જાણવા માટે આ વિડીયોને સુધી જોજો તો તમને કંઈક નવું જાણવા મળશે. મારું નામ વિશાલભાઈ છે. આપણે આ વિડીયોમાં જણાવવાના છીએ કે હોળીના દહન વિશે આપણે જણાવીશું, એનો ઇતિહાસ વિશે જણાવીશું. તો દોસ્તો ચાલુ કરીએ વિડીયો. હોળી દહન હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. હોળીનો તહેવાર ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હોળીના એક દિવસ પહેલા સાંજે હોળીને દહન કરવામાં આવે છે, જે સત્યની અસત્યને પર ભક્તિ અને અહંકાર પર થયેલી જીવન પ્રતીક માનવામાં આવે છે. હોળી દહનનો ઇતિહાસ પ્રાચીન કાળની પ્રહલાદ હિરણ્યકશ્યપ અને હોલિકા દહન જોડાણી સાથે કથા કરવામાં પર આધારિત છે. પૌરાણિક કથા અનુસાર હિરણ્યકશ્યપ નામનો એક શક્તિશાળી અસુર રાજા હતો. તેણે પોતાના બળ અને તપથી અનેક વરદાન પ્રાપ્ત થયા હતા. આ કારણે તે ખૂબ જ અહંકારી બની ગયો હતો. પોતાને ભગવાનના માનવા લાગ્યો હતો. તેણે પોતાના રાજ્યના લોકોને પોતાની પૂજા કરવાનો આદેશ આપ્યો હતો. પરંતુ હિરણ્યકશ્યપનો પુત્ર પ્રહલાદ અને ભગવાન અને વિષ્ણુનો પરમ ભક્ત હતો. પ્રહલાદ સતત ભગવાન વિષ્ણુનું સ્મરણ કરતો હતો. આ વાતથી હિન્દુ કશ્યપને ખૂબ ક્રોધિત થયો હતો અને તેણે પ્રહલાદને અનેક વખત મારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ભગવાન વિષ્ણુની કૃપાથી પ્રહલાદ હંમેશા બચી ગયો હતો. અને હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકાની મદદ લીધી. હોલિકા એવું વરદાન મળેલું હતું કે અગ્નિ તેને બાળી શકશે નહીં. હોલિકા પ્રહલાદને ખોળામાં બેસાડીને અગ્નિમાં બેસી ગઈ, જેથી પ્રહલાદ ભસ્મ થઈ જાય, પરંતુ ભગવાનની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો અને હોલિકા પોતે અગ્નિમાં ભસ્મ થઈ ગઈ, કારણ કે તેણે પોતાનો વરદાનને દુરુપયોગ કર્યો હતો. આ ઘટનાની યાદમાં લોકો દર વર્ષે હોળી દહન કરે છે. હોળીના અગ્નિમાં લોકો લાકડા, છાણા અને અન્ય સામગ્રી પર અર્પણ કરતા દુષ્ટ અહંકાર અને નકારાત્મક વિચારો નાશ કરવાની પ્રાર્થના કરે છે. હોળી દહન આપણને સત્ય, ભક્તિ, સદાચાર અને ધર્મના માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે. આ રીતે હોળી દહન માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ તે સારા વિચારોને અપનાવવા અને ખરાબ આચરણનો ત્યાગ કરવાની શિખામણ પાને પવિત્ર તહેવાર છે. તેથી તે ભારતભરમાં હોળી દહન અને શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. તો દોસ્તો, આપણે આ વિડીયોમાં જણાવ્યું. તો તમને વિડીયો સારો લાગ્યો તો લાઈક કરી દેજો. ચેનલમાં પહેલી વાર તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, તો તમને નવું દરરોજ જાણવા મળશે.